જી નમસ્કાર. સંવેદનાના સેવારત ગરીબોના મેવારત થકી બાળકોને રોજ જમાડીએ છીએ અને આજે આપણા દાતાશ્રી છે શશિકાંતભાઈ સાકરિયા ગામ કાસોરથી અને એમના માતૃશ્રી ડાહીબા ના સ્મરણાર્થે આપણે બાળકોને આજે જમાડવા માટે એમનું પરિવાર આવ્યું છે. તો એમનો ને એમના પરિવારનો અમે આભાર માનીએ છીએ. આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો અને તમે લોકો પણ તમારો જન્મદિવસ, લગ્નતિથિ, પુણ્યતિથિ, મરણતિથિ, શ્રાદ્ધ પક્ષ, પૂનમ અમાસ 11 હશે, બાળકોને જમાડવા માટે અમારો સંપર્ક કરી શકો છો. અને બીજું એ કે જોડ ખાતે 100 બાળકોનું અનાથ આશ્રમ બનાવવા જઈ રહ્યા છે. તો ટૂંક સમયમાં આપણે ખાતમુહૂર્ત તો કરી દીધું છે, પણ ટૂંક સમયમાં આપણે બાંધકામ ચાલુ કરવાના છે. તો બાંધકામમાં ફૂલ લઈને ફૂલની પાકડી સાથ સહકાર આપો, જેથી કરીને આપણે 100 બાળકોનું અનાથ આશ્રમ બનાવી શકીએ. તો સાથ સહકારને બાંધકામમાં દાન આપવા અમારો સંપર્ક કરજો અને દાતાશ્રીને પૂછીએ એમનો અનુભવ. આમ તો અવારનવાર આવે જ છે, તો પણ પૂછીએ કે તમે અહીંયા આગળ આવ્યા છો, તમને કેવું લાગ્યું? સદભાવના, તમારો સંવેદના ટ્રસ્ટ ખૂબ સરસ છે અને ગરીબ બાળકોને જમાડે છે, જાણીને અમને ખૂબ આનંદ થયો. અમે જો કે બીજી વખત આની અંદર પ્રેરણા લીધી છે અને કીડીને કણને હાથીને મળ, પંછી પાણી પીને છે ના ઘટે સરિતા નીર, ધર્મ કિયે જા ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. એટલે જે કંઈ માલિકે આપણને થોડામાંથી થોડું મેળવ્યું હોય તો આપણે પુણ્ય ધર્માત્મા ખાતે આપણે વાપરવું જોઈએ એવું હું માનું છું. 10મો ભાગ વાપરવો જોઈએ અને ગરીબ બાળકો અન્નદાન એ શ્રેષ્ઠ દાન કહેવાય છે, પછી વસ્ત્રદાન કહેવાય છે, પછી ભૂમિદાન કહેવાય છે, એવા દાન આવે છે, પણ અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે. અને રાજા કરણે પણ તેના વરદાનની અંદર આ વસ્તુ માગી હતી બીજા અવતારની અંદર કે મને સોના ચાંદી નહીં પરંતુ અન્નદાન કરવાનો અવસર પ્રાપ્ત થાય, અને પછી એ શેઠ સગારસાનો અવતાર ધરી અને પબ્લિકને અને ગરીબ લોકોને જમાડ્યા પછી જમે એવું એ વ્રત પૂરું કરે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે જેઓ આ કાર્ય કરી રહ્યા છે. આ સંસ્થાને ખૂબ આગળ વધે, પ્રગતિ કરે અને આથી વિશેષ પ્રગતિ કરે અને દેશ વિદેશમાં એમનું નામ થાય એવી હું અભ્યર્થના પાઠવું છું. અને બીજું એ કે જિગ્નેશભાઈ પણ આવ્યા છે, અવારનવાર સાથ સહકાર આપે છે, એમના પ્રેરણાથી આ બધા સાથ સહકાર દાતાઓ મળે છે. તો જિગ્નેશભાઈ આગળ આવ્યા છો, બે લેડીમ કંઈ કહેવા માંગો છો સાહેબ? બસ તમે સારા કામ કરો છો, અનાથ આશ્રમ જે કરી રહ્યા છે એમાં તમે સાથ સહકાર આપશો એવી મારી બસ. તો બસ બાંધકામમાં દાન આપવા સંપર્ક કરજો, બાળકોને જમાડવા સાથ સહકાર આપજો. બીજું એ કે બસ તમામ દાતાઓનો આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતા.